મિત્રો ત્રીજો દિવસ થઈ રહ્યો છે અને વરસાદ આજ રોકાવાનું નામ લેતો નથી. પરમ દિવસે વધારે આવ્યો અને કાલે થોડોક મીડિયમ હતો અને આજે સવારે જ્યારે ચાલુ થયો ત્યારનો આમને આમ જ છે, બંધ થયો નથી. અને અત્યારે હું એક વિડીયો એડિટ કરવા જઈ રહ્યો છું જે પહેલાંનો છે, પણ અત્યારે હું ગુજરાતીમાં કેમ બોલી રહ્યો છું, ઘડીક હિન્દીમાં ઘડીક ગુજરાતીમાં. તો એનું કારણ છે તો ગુજરાતીમાં વિડીયો વધારે પસંદ કરે છે લોકો. એવું વિયા તો મને કહેતો હતો કે અમે બધા બેઠા હતા વાત થઈ કે ગુજરાતીમાં બનાવેલું સારું, છોકરાઓ એમને સમજાય છે સારું, એટલા માટે હું ગુજરાતીમાં વિડીયો અટકાવ્યો છું. તો આજે અટકાવ્યો છું વિડીયો છે પહેલાંનો, અને હવે વિડીયો વળી પાછા બનશે. તો આના પછી વિડીયો શૂટ કરીશ. વરસાદનો અહીંયા છે જે જઈ રહ્યો છું બોરે એના ઉપર. तो मलिए आगे वीडियो में। हेलो दोस्तों, तो कैसे हो आप सब? आप सभी का स्वागत करता हूँ मेरे यूट्यूब चैनल इकबाल लेके व्लॉग्स में। तो शुरू करता हूँ आज का नया वीडियो। तो दोस्तों अभी हम जा रहे हैं सनातर, जो हमारा दूध जाता है हमारी डेयरी का मेन डेयरी है, वहाँ पर मैं, जहांगीर और पीछे है सदाम। हम तीनों यहाँ से हैं और दो लोग और वाराही से आएंगे। तो पहले अभी हम जा रहे हैं वाराही। तभी हम रास्ते में पार्टी पहुँच गए। दोस्तों वाराही का नहीं पाले और हल्की हल्की बारिश शुरू हो गई है और 2-3 किलोमीटर बचे हैं। या तो वहाँ से है और आदिल हम दोनों को कॉल किया तो वो आए आ जाए, तो वहाँ से हमको ले लेंगे और फिर निकल जाएंगे सनातन की तरफ। આવી જા ભાઈ અહીંયા જઈને આપણી પથારી ના ફેરવતા પાછા મંત્રી સિવાય બોલાવતા નહીં। तो ये तो रादिल आ चुके हैं और अभी हम निकलने वाले हैं। ना भाई तुम गुजराती भाषा ज राख ना, बस्ती गुजराती जबर आपरे है के गुजराती बोले इनके बहुत मजा आवे। कौन बताए जे ब्लॉग जो वही एम होवे अला तो मने हमणा चर्चा थाती थी के इनके गुजराती में बोले है ने के एना ब्लॉग જોવાની જબર મજા આવે। સમજાય है के નાના છોકરા ને નાના છોકરા કે બહુ જોવે। અલા ના ના બરોબર है, हिंदी बरोबर है। नगर પછી ડબલિંગ રાખ મિક્સ માં બે ગુજરાતી નો ડાન્સ પર હિન્દી કરવાનો, હિન્દી નો ડાન્સ ઉજાગરો હોય ને અને ઘરે મને આખું ગરમ ચડે ને તો હું ડગું નહીં ના એને ઘડી થાય ને એમ કે આદિલ કેટલી વાર એક જ અવાજમાં આંખ ખુલી જતી હતી મારી જો એવા ડોસીના પગ પગ લઈને તો મારી વાત હતી। ગુજરાતી હિન્દી ચાલુ કરવું પડશે પછી શું થાય બધાને ઘણાના સजेशन है वो है गुजराती में, घणे हिंदी में। हमारा तो दोस्तों अभी हम पहुंच गए हैं और डेयरी के बाहर हैं और ये हमारी पास एंट्री। तो ये सारा पार्किंग एरिया, यहाँ हमने अपनी गाड़ी पार्क कर दी। लो तेरा आप राखो તમારા કને આપણે રાખી થેલો। આપણે તો મુજાય તો અમારે તને કાંક વરી કાંક કેવા થાય તો થાય વરી અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરશો। તેમજ સાથે વિનંતી કરીશ બનાસ ડેરીના ડિરેક્ટરશ્રીઓને કે જે સાથ અને સહકાર આપે। તો પ્રથમ નંબરે છે ચૌધરી નવલબેન વલસણભાઈ, ગામ નગારા, તાલુકો વડગામ। સાહેબશ્રીઓને નમ્ર વિનંતી કે જે ચેક અને સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહિત કરે। નવલબેન વલસણભાઈની આપણે એક દાયકા મતલબ 10 વર્ષ પહેલાની જો સ્થિતિ જોઈએ તો એમને માત્ર 3,38,000। તો મિત્રો વિડીયો કોઈ જ એંગલથી સારો ઉતર્યો નથી અને થોડીક તબિયત પણ બરોબર નથી, એટલે ઈચ્છા એટલી બધી હતી નહીં, પણ ગયો તો અડધો શૂટ હતો એટલે આગળનો થોડોક શૂટ થયો છે। જે અમારી પૂરી ભેંસ હતી જે હમણાં વિયાણી છે તો એના ઉપર છે, તો એની કિંમત અને થોડીક રકાચકી એવી થઈ રહી છે ગ્રાહકો વચ્ચે, જે સામેથી લેવા એમના વચ્ચે અને મારા કાકા વચ્ચે। તો આગળના વિડીયોમાં તમે એ જોઈ શકો છો। અને પછી થોડોક સોદો બગડી ગયો હતો એટલે મતલબ કિંમતનો અને અમારે અને એમને સેટ થયું નહોતું, એટલે આગળનો વિડીયો કોઈ આપવાનો કે લેવાનો કોઈ બન્યો નથી। તો વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરીશું અને મળીએ હવે આગળ। બરાબર ઈ એના પાછળ કે તમને નહીં ખબર
કે આપણે મેં તઈ કીધા એમ ના કહેવાય. ગાંડું નહીં. જો ઓનાના બાણું માલિક લાડુ. એક ને 10 દીધા હતા. એની પ્રમાણે કીધું કે પૈસામાં 92 મળ્યું. પછી તો 92. બરાબર. આ પેલો મોનેરો હતો ને એટલે શું હોય, તો એમ નહીં ખબર હે કે સીધી મોનેરો હતો ને સીધી આ ઈ બે હિતે ની હતી. કોઈ નેમ નતો લઈ ગયો હું. બે હિતે ની દેખાડી આ સીઝનમાં, આ સીઝનમાં. પણ કોઈ હું માણસ નતો લઈ ગયો ઈ. એને ભેહું કેટલી હતી? 200. હે? એટલે હું રોકલિયા વેપારીઓને ભેહું આમ ચાલે તો હું નથી દેખાડો. એટલે રામ પૈસાને જ બધી લઈ લેતા હતા. 30 વારીએ લઈ લેતા હતા, 15 વારીએ લઈ લેતા હતા, ના પાડી દીધી 50 વારીએ લેતા હતા. ઈ ટાઈમે લેતો તો રામભાઈ આયેલ મને પૂછ્યું લાલ કે કોઈ ભેં વેચો? મેં કીધું કોઈ નથી. એના બીજા દાડે મેં આ લાલા દોઢ પાલી થોડી જોતી. કારણ કે લાલો માંથી ભેં લેતો તો ઈરે વસ્તુ ઓળખતો હતો. અત્યારે મને ખબર કે વિજય ભેંસ લે એટલે વિજયને આપણે કીધું કે હાલવાની તે અહીંયા ત્યાં કીધું મારા સિવી કોઈને દેખાડતા નહીં. પાણી પડી જાય નથી પાણી. કોઈ નથી. હવે મને કહેતા નહીં. ના, તો હજી ટિફિનના અંદર થી ચા મળી જાય. તમારે ચા તો રોટલા ઘરે ખવડાવી દઉં. બરાબર. બાકી રોટલા હાલતા નહીં, રોટલા જ થાય. રોટલા ખાવા ચલો બે હાલો રોટલા ખાવા બે હાલતા નહીં, રોટલા જ ખાવા. આ છેલ્લા આવી આ છેલ્લી આનાથી બે કોઈ કે નહીં વેચું. કોઈ એમ કહે છે ને તમારે કોઈ બીજું આલું તો મને કહેવાનું. એ તો સાચી વાત છે. બરાબર ને? આ બીજા તો મરી ગયા જાવ મારા ઘરે તો મારા ઘરે રાખી છે. હવે આ 3 મહિનાથી છેલ્લા મેં 7 મહિનાની ગાભણાથી જોતી જોઈ હતી. કેટલા મહિનાથી? 7 મહિનાની ગાભણાથી ઓલા લેબડાને તે જોઈ હતી. ઓલી રજાકની ભેંસ ટકુબાવાળી ભેંસને દોઢની